માટે તૈયાર થઈ ગઈ છું અને આજે મોર્નિંગમાં હવે આપણે ફ્રેશ સ્ટાર્ટ કરીશું. તો ચાલો તમે મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો. એમને મોડું થઈ ગયું છે એકચ્યુઅલી, મેડમને નહીં મને મોડું થઈ ગયું છે. તો હા બંને લેટ નથી. હા રૂમાલ લઈ લેજે. ચાલો મિત્રો, ઓફિસે જવા માટે હવે અમે નીકળી ગયા છે. ભાઈ ધીરે ધીરે ભાઈ, મેં નથી આવેલી. તું ગાડી છોડીને ગાડી ચલાવવાની થઈ ગઈ હતી. ગાડી છોડીને આવે છે વિચિત્ર. ના એ ગાડીમાં જઈને એડજસ્ટ થયા. મેં સેટ બી આવેલી નહીં ભાઈ. હવે પહોંચવાની તૈયારીમાં છું ગાઈસ. ચાલો મળીએ ઓફિસમાં. ઓફિસમાં 10 મિનિટ લેટ છું અને આજે લેટ તો થઈ ગયું છે, બટ સ્ટીલ ચાલો. આજે તો ભાઈ મારી કલીગ બી આવી ગઈ છે, તો મળીએ. હું છે ને લંચ માટે કંઈક ખાવાનું લેવા માટે જાઉં છું. એનું કારણ એ છે કે મમ્મીએ ઘરે તુવેરના બાકરા બનાવ્યા હતા. મને નહીં ભાવતા અને બીજું કે મને કોઈ પણ કઠોળ ખાવ ને તો પગમાં સ્વેલિંગ આવી જાય છે. પહેલાં મને યુરિક એસિડનો પ્રોબ્લેમ હતો, પણ હવે અત્યારે નથી. રિપોર્ટ કરાવ્યા પણ છતાંય સ્વેલિંગ આવી જાય ને દુખે. એટલા માટે હવે અહીંયા આગળ કઢી ખીચડી મળે છે ઘર જેવી, તો વિચાર છે કે એકવાર ત્યાં જોઈ આવું, મળે તો લઈ લઉં. અને અહીંયા આગળ જુઓ ગાઈસ, આ કામ ચાલુ છે અહીંયા આગળ. કન્સ્ટ્રક્શનનું કંઈક કામ ચાલુ છે રોડનું, તો હવે અમારે આને બધું કૂદીને જવું પડશે. અરે ઇન્ફોર્મેટિવ તો વિડીયો બનાવવાનો હોય મમ્મી. બોલ અત્યારની જનરેશન, જે જેન ઝી જનરેશન છે ને મમ્મી, એ લોકોને ખબર જ નહીં કે બંટી, બાવટો, પછી હું કોદરા, આ બધી વસ્તુ ખબર જ નહીં. તો તમે પહેલેથી જોયેલું છે, મતલબ કે ખેતરમાં. તમે નહીં જોયું? મને બહારનું નહીં હોતો. ચાલો બોલો. બંટી, બાવટો ને કોદરા. હા એ જ. જો અત્યારની જે જંજી પ્રજા છે ને, કોદરા 3 આવે એટલે એક હાથે જ ખાવાનું હોય ને એવું હોય ના? કોઈ અલગ અલગ ધાન છે. અચ્છા, આપણે લાયા ને રાગી, એ બંટી છે. રાગી એટલે બંટી. હા, અને બાવટો અલગ આવે. બાવટો કેવો? એ થોડો કમ બાજરીનો કલર કેવો હોય એવો કલર આવે, અને એનાથી બાજરીથી નાનો દાણો આવે. આ જેવો બંટીનો દાણો છે ને એવો જ. અને કોદરાનો કેવો આવે? ચપટો આવે, આમ ચપટો. લાલ જ કલરનો આવે. હા, જેવી રાગી છે ને. અને કોદરી તો આપણે ખાઈએ જ છે. કોદરી અલગ, એ પાછો કોદરો પણ અલગ ને કોદરી પણ અલગ. કોદરામાંથી કોદરી બને, આપણે ડાંગર કેવું પીલાવીએ. અચ્છા, એવું એને કરવાનું, પીલાવાનું. અચ્છા. તો આપણે અત્યારે જે રાગીના મમરા લાવ્યા છે, એટલે રાગી એટલે નાગલી, નાગલી એટલે રાગી એટલે બંટી. હા, તો મમ્મી એને રાગીને છે ને ઇંગ્લિશ વર્ડ છે રાગી, એને ગુજરાતીમાં બંટી કહેવાય. અને જે ડાંગી ભાષા છે ને, ડાંગ બાજુ, આહવા ડાંગ બાજુ થાય ને વધારે પ્રમાણમાં, તો એને એનું જ નામ છે નાગલી. સેમ એક જ વસ્તુનું. મારું નામ છે રાગી. રાઈટ. હવે મારું નામ નિહારિકા છે, બરાબર? પણ ઘરમાં નહીં શું કે, તો એ જ વસ્તુ છે કે મારું છું તો મેં ભલે નામ બદલાઈ ગયા. ઇંગ્લિશ તો ગુજરાતી એવું સમજ ને. સમજ પડી. આ ઇંગ્લિશમાં રાગી અને ગુજરાતીમાં નાગલી. તો મિત્રો, હવે આજ મમ્મીએ ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવવાનું કારણ એ જ હતું કે લગભગ ઘણા લોકોને નથી ખબર કે નાગલી એટલે હું અને રાગી એટલે હું, એ બધું એક જ છે. સરવાળો એક જ થાય છે ભાઈ. તો બાય ધ વે અમે લોકો નાગલીના મમરા ખાતા હતા, રાગીના મમરા અમે ખાતા હતા.
જે તમે આગળના વિડીયોમાં જોયું હશે કે જ્યારે મમ્મી પપ્પા શોપિંગ કરીને આવ્યા હતા ને ત્યારે એ લાવ્યા હતા. તો અત્યારે હું ઓફિસથી આવીને તો હું ચા નાસ્તો કરતી હતી ને અમે રાગીના મમરા ખાતા હતા. તો એના માટે મમ્મીની સાથે વાત ચાલતી હતી એટલે મેં તમને ઇન્ફોર્મેશન આપવા માટે મમ્મીને કીધું. બહુ ગરમી છે. બહુ તાપ લાગે. કેમ લાગે? ચૂલે કામ કરવું એટલે. કોને ખબર. મમ્મી આપણે કઈ એમ મસ્ત ખાવાનું શું બનાવીશું? શું બનાવ્યું? કઢી, ભાત, શાક અને રોટલી. મિત્રો હમણાં મારી મમ્મી કઢી, ભાત, શાક અને રોટલી બનાવી. મમ્મી મેં તને એવું પૂછ્યું આપણે મસ્ત ખાવાનું શું બનાવીશું? આ તો રેગ્યુલર જમવાનું છે. ભાવેથી બનાવે ખાઈ લઈશ. એવું આજે નાજે બનાવવાનું નહીં કહેતી. રવિવારે કે એવી રીતે હું બનાવીશું કે અમે જે ભાવે તે બનાવી. પપ્પા તમારું શું ખાવું છે? હું ખાવું છું રવિવારે તમારી શું ઈચ્છા છે એમ? રાજમા ચાવલ. અરે વાહ મમ્મી રાજમા ચાવલ બનાવીશું આપણે. લોન ક્યારની સ્થિત હોય પણ ખબર. હજુ કાલ શનિવાર ને ના કાલે શુક્રવાર. રવિવારે બનાવીશું. ગાઈસ મારી મમ્મીને છે ને મારા પપ્પા હું નુનુ અમે બધા કોઈ ના દેખાઈએ. એ કોઈ બી આઈટમ બનાવવાનું તો મારો ભયલું રહી જાય તો એક જ ચિંતા મમ્મીને કે મમ્મી જેવી રાજમા ચાવલ બનાવવાની વાત કરી એટલે મમ્મી બી લાઈક લલ્લુ ને કઈ સીટ છે કેમ એવું મમ્મી? પાંચ દાડા પહેલાના 5 દિવસ પહેલા કેપ્સિકમ મરચા મંગાયા બરાબર કે મોમોસ બનાવવાના. મોમોસ નું એટલું મોંઘું શાકભાજી એ જ પડી રહ્યું 5 દાડા સુધી મોમોસ નહીં બન્યા. બનાવે ને કેપ્સિકમ તો મેં બનાવ્યા કાલે. મમ્મી ખાતા નહીં તે છોકરાઓએ કોઈ. હા તો મોમોસ બનાવીએ રવિવારે. ના રાજમા ચાવલ બનાવીશું. રાજમા ચાવલ બનાવીશું. રાજમા ચાવલ બનાવીશું મમ્મી. હા. સારું. ગાઉનમાં કપડા પર ખાવા દો. પપ્પા માટે સરપ્રાઈઝ છે. કપડા તું કપડા બતાવ. इधर आ मम्मी कपड़ा चेंज नहीं કર્યા એટલે મમ્મી કપડા ચેન્જ કરે ને બોલો મમ્મીને સમજાવી એટલે ભગવાનની ઈચ્છા આવી જાય. આપણે પપ્પાનું એમની બર્થડે છે કે આ સરપ્રાઈઝ પ્લાન કર્યું છે આપણે રાઈટ. આપણે નહીં નુનુ મેડમે. નુનુ તું લઈને ફરફર ના કર. પપ્પા પાછળ વળીને જોઈ જશે ને તારું બધું સરપ્રાઈઝની એસી કે તેસી થઈ જશે. હવે આપણે ઘરમાં જ જઈએ છીએ. ચાલો ચાલો કેવું છે તબિયત પાણી? તો ચાલો. હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર અરે યાર મિત્રો પપ્પા હજુ એવો જ વિચાર કરે છે કે કેક નથી લાવવાની પણ નુનુ મેડમ કેક લઈ આવ્યા છે. ચાલો પપ્પા કેક કટિંગ કરી લો. ચાલો ચાલો. ખર્ચો નહીં કરવાનો લાવો બધો. ખર્ચો કર્યો જ નહીં. આટલા તો અમે અમલ વાપરી નાખી રોજ જ. આઈસ્ક્રીમ કેક લાવ્યો તો બધા ખાતા. અરે તમારા ભઈલો હશે ને તારે આઈસ્ક્રીમ પેક લાવીશું. હવે આપણે ચાલન કેક કાપીને ખાઈ લઈએ. ઓકે
ચાલો લાવો મમ્મી ટેબલ લાવો ચાલો આપણે તો મિત્રો હવે અમે પપ્પાની કેક કટિંગ કરીએ છીએ, તમે પણ અમારી સાથે બન્યા રહો. હજુ ધોવાતું નહીં તો ભાઈ આખી સ્ટાર ઓ વાવ નુનુ, તું એ તો નોસ્ટેલ્જિયા લાવી દીધું ભાઈ. કેવી લાગી કેક? મિત્રો તમને ખબર છે કે આ જે કેક છે ને તે અમારા 90s કિડની મેમરી એટલી બધી છે. એક બર્થડે વિશ હતી કે જ્યારે અમારી 90s ના કિડ્સની જ્યારે બર્થડે આવતી હતી ને, આવતા પપ્પા, જ્યારે 90s ના કિડ્સની અમારી બર્થડે આવતી હતી ને, તો જે આ કેકનો જે મજા હતો ને, મતલબ કે ક્રેઝ હતો. અને અત્યારે એ બધી બર્થડે પાર્ટીમાં મજા નહીં, જે તે ટાઈમે હતો ને ભાઈ, બાય ગોડ, હું કેવું તારું એક નંબર. ને પપ્પા આ તો મેં એનાથી એક ભાગ બી કેક નથી લાવી. પપ્પા એટલી મોટી કેક લાવતા હતા અમારા માટે, સેમ આવી જ હાર્ટ શેપમાં. હવે આપણે પપ્પાનું કેક કટ જો ગાઈસ, પપ્પાનું કપડા સાથે મેચિંગ થઈ ગયું છે કેક. પપ્પાની ટી શર્ટ છે પર્પલ અને પપ્પાની કેક ઓલસો પર્પલ. ચાલો, આજે મારા પપ્પાની બર્થડે છે અને મારા પપ્પાની આજે 12th બર્થડે છે. તો તમે મને વિચારીને કહો કે મારા પપ્પા 12 વર્ષના હશે? પપ્પા 12 વર્ષના હશે કે નહીં? તમે વિચારો કે આ એવી કઈ બર્થડે હશે કે જે અમે 12th બર્થડે નું સેલિબ્રેશન કરીએ. અને તમારે જો આ જાણવું હોય ને જોવું હોય ને તો છેલ્લે સુધી બ્લોગમાં રહેજો, તો તમને ખબર પડશે કે કેમ અમે આવું કહીએ છીએ. તમે બ્લોગમાં બનાયા રહેજો કે મારી 12મી બર્થડે કેમ ઉજવવામાં આવે છે. હા, તો તમને અંતમાં ખબર પડશે ખબર કે પડશે. મારી આ 12મી બર્થડે કેમ ઉજવાય છે. રાઈટ. ચાલો, તો આપણે છે ને હવે પપ્પાનું કેક સેલિબ્રેશન કરીએ છીએ. તો ચાલો પપ્પા કેક કટિંગ કરો. કરીએ પેલા મીણબત્તી તો લગાડો. મિત્રો ચાલો હવે આપણે જાણીએ પપ્પા પાસેથી એમની બર્થડે ની સ્ટોરી શું છે તે. હું વ્યવસાય ડ્રાઈવર છું. તો પહેલા શું હતું કે 90ના દશકમાં ભાઈબંધ દોસ્તારો સાથે કદી મદી ડ્રિંક પાર્ટી કરતા. એ વર્ષમાં 2-3 પ્રોગ્રામ હોય, બહુ નોર્મલ, ને એન્જોય કરતા. પછી મૂળે શું કે આપણે, હું રહ્યો ડ્રાઈવર, પેસેન્જરોને લઈને આઉટ ઓફ સ્ટેટ જવાનું હોય, ત્યાં દારૂની છૂટ હોય, પેસેન્જરો બહાર ફરવા નીકળ્યા એટલે મોજ મજા કરે, એમની સાથે આપણે ડ્રિંક બેંક આ તે બધું થયા કરે. પછી ધીરે ધીરે કરતા આ ટૂરમાં ફરવામાં રોજનું થઈ ગયું. ડ્રિંકની આદત એટલી હદે વધી ગઈ કે મને રોજ રાત્રે ડ્રિંક જોઈએ એટલે જોઈએ. પછી એક દિવસ એવો આવ્યો કે બ્લડની વોમિટ થઈ, હોસ્પિટલમાં એડમિટ થયો. વધારે પડતા ડ્રિંકના કારણે હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું. રાત્રે બહુ જ વોમિટ થઈ, બેભાન અવસ્થામાં હોસ્પિટલ પહોંચ્યો. 10 દિવસ હોસ્પિટલમાં રહ્યો. 10 દિવસ પછી ડૉક્ટરોએ કીધું કે તમારા લીવરની કન્ડિશન એટલી બધી ખરાબ છે કે તમે એક પણ ટીપું જો ડ્રિંક કર્યું તો તમારા માટે દારૂ ઝેર છે. હોસ્પિટલમાંથી નીકળ્યા પછી હું ઘેર નહીં આવ્યો, સીધો પીવા માટે ગયો. કેમ કે મને દારૂ વગર ચાલે જ નહીં. મારી બોડી આલ્કોહોલને જે ડિમાન્ડ કરે, શરીરમાં જે તકલીફ થાય દારૂ વગર, કે ભાઈ દારૂ જોઈએ એટલે જોઈએ. દારૂ, મને ખબર છે કે હું મારું મોત નક્કી છે, મારે દારૂ ન પીવો જોઈએ,
અને કદાચ દારૂ ના પીવું તો હું બચી શકું એ સ્થિતિ હતી, છતાંય મેં ડ્રિંક કર્યું. અને ડૉક્ટરોએ કીધેલું કે સવા મહિના સુધી કે 1.5 મહિના સુધી દર 5 દિવસે તમારે સોનોગ્રાફી કરીને અમે તમારું લીવર ચેક કરીશું ને એ પ્રમાણે દવા બદલતા રહીશું. એટલે કમસે કમ 1 મહિનો તો તમારે ડ્રિંક નથી જ કરવાનું. મેં તો પહેલે જ દિવસથી ચાલુ કરી દીધું. પછીના લગભગ 15 દિવસમાં સ્થિતિ એવી બગડી કે મારે ખાવાનું બંધ થઈ ગયું, માત્ર દારૂ અને પાણી. મેં 14 દિવસ સુધી અનાજનો એક દાણો ખાધેલો નહીં. ને મને લાગ્યું કે હવે આપણો ટાઈમ આવી ગયો છે, આપણી ટિકિટ કપાઈ ગઈ છે, મોત આટલે નજદીક છે મને ખબર છે, છતાં પણ હું દારૂ નહોતો છોડી શકતો. આને કહેવાય એક પાક્કો દારૂડિયો. મારું આલ્કોહોલિઝમ એટલી હદે વધી ગયેલું કે મને મારા પોતાના જીવનની કે પરિવારની પણ ફિકર નથી. મને દારૂ જોઈએ એટલે જોઈએ. છેલ્લે હું આમાંય ભગવાનને બહુ માનું નહીં, ભગવાનમાં માનીએ પણ પૂજા પાઠ આ તે નાસ્તિક જેવો જ આખી જીવન રહેલો. છેલ્લે મેં ભગવાનને કીધું કે ભગવાન મારું મોત નક્કી છે, મને મોતનો બી ડર નથી. આજે જે પણ પરિસ્થિતિનું નિર્માણ થયો છે એ પરિસ્થિતિ માટે જવાબદાર હું પોતે જ એનો જવાબદાર છું, એમાં બીજું કોઈ જવાબદાર નહીં. કેમ કે જે સ્થિતિ થયેલી એમાં હવે કોઈ જવાબદાર હતું ને હું પોતે જ મારી સ્થિતિ બગાડીને હું બેસેલો. ભગવાનને કીધું કે મને મોતનો ડર નથી, પણ મને એક જ ડર છે કે મારા પરિવારનું મારા પછી શું. આ વિચાર મારે પહેલા કરવો જોઈતો હતો, પણ જ્યારે મૃત્યુ નજીક આવ્યું ને ત્યારે મને આ બધી વસ્તુ ખ્યાલ આવવા માંડ્યો કે મારા પરિવાર માટે મારે જે કરવું જોઈએ હું નથી કરી શક્યો. મને મોતનો ડર નથી, પણ અફસોસ માત્ર એટલો જ કે મારા મર્યા પછી આ લોકોનું શું થશે, આ એક ચિંતા થતી હતી. ભગવાનને કીધું કે આખી જિંદગી નાસ્તિક રહ્યો છું, મારા માટે કોઈ ચમત્કાર થવાનો નથી, મોત મારા માટે નક્કી છે, મારે મરવાનું છે. કદાચ બહુ તો બહુ બીજા 10 દિવસ હું ખેંચી શકીશ, પણ 10 દિવસ પછી મારું મૃત્યુ નક્કી છે એ વાત ચોક્કસ હતી. મારા શરીરની હાલત એ કે મેં 14 દિવસમાં અનાજનો એક દાણો નહીં ખાધેલો. શરીરની એટલી ખરાબ હાલત થઈ ગયેલી કે 10 કદમ ચાલુ ને તો મારે 20 મિનિટ બેસવું પડે, એ હાલત થઈ ગયેલી. છતાંય હું ધીરે ધીરે પણ દારૂના અડ્ડા મારા ઘરની નજીક જ છે એટલે ત્યાં પહોંચતો અને હું પીતો. પણ ત્યાં બેસીને હું કાયમ 15-20 મિનિટ ભગવાનને પ્રાર્થના કરતો હતો, ભગવાન કંઈ ચમત્કાર થાય તો કરો, હું બાકીનું જીવન એક આધ્યાત્મિક જીવન જીવવાનો પ્રયત્ન કરીશ. અને આ રોજ પ્રાર્થના લગભગ 5-7 દિવસથી ચાલતી હતી ને 9/7/2014 રોજ ભગવાને મારી પ્રાર્થના સાંભળી. અને તે દિવસે કોઈકનો ફોન આવ્યો કે આજે રક્ષાબંધન છે તો મારે તમને રાખડી બાંધવી છે. અને એ કોઈ અજાણી વ્યક્તિ હતી, કોઈ બેન હતા તે, એમણે મને બોલાવ્યો અને એ જગ્યાએ હું રાખડી બંધાવવા ગયો. કોઈ બ્રાહ્મણ બેન હતા, એમની પાસે રાખડી બંધાવવા ગયો અને એમણે મારી ટ્રીટમેન્ટ કરી અને મને મોતના મુખમાંથી કાઢ્યો. અને એ લોકોએ 2 મહિના સુધી મારી ટ્રીટમેન્ટ કરી અને બધો ખર્ચ બી એ લોકોએ ઉઠાવ્યો ને હું સારો થઈને આવ્યો. એટલે એ જે દિવસે મેં દારૂ છોડ્યો હતો તે આજનો દિવસ, આજથી 12 વર્ષ પહેલા આજના દિવસે મેં દારૂ છોડ્યો હતો, છેલ્લો પીધો હતો. ત્યાર પછી આજ સુધી દારૂને હાથ નથી લગાવ્યો. અને અત્યાર સુધીમાં મેં 97 વખત બ્લડ ડોનેટ કરી ચૂક્યો છું. દારૂ છોડ્યા પછી લગભગ 36-37 વખત મેં રક્તદાન કર્યું. એટલે પહેલા પણ ખાસું રક્તદાન કરેલું હતું અને ડ્રિંક છોડ્યા પછી પાછું જે 36 વખત બ્લડ ડોનેટ કર્યું એની સાથે મળીને ટોટલ 97 વખત અત્યાર સુધી મેં બ્લડ ડોનેટ કરી ચૂક્યો છું. પણ જેમણે એમાં તમારું જે બ્લડ ડોનેશન નું કાઉન્ટિંગ છે તે પરફેક્ટ તો નથી જ હે ને? કમસે કમ એ તમે ગણતરીમાં વચ્ચે કંઈક ભૂલ પડેલી એટલે બાકી 100 ની ઉપર હશે. 100 ની ઉપર છે. તો આમાં એવું છે કે જે સંસ્થાએ મને મદદ કરીને અત્યાર સુધી મને જે મારી સોબ્રાઇટીને બરકરાર રાખી છે કે આટલા વર્ષો મેં દારૂ નથી પીધો, તો તે સંસ્થા છે આલ્કોહોલિક્સ એનોનિમસ. ને એ સંસ્થા
એક એવી ગુમનામ સંસ્થા જે પોતાની અમારી ઓળખ ગુપ્ત રાખે છે. એટલે કદાચ તમારામાંથી કોઈને મદદની જરૂર હોય, આલ્કોહોલનો પ્રોબ્લેમ હોય ને મદદની જરૂર હોય, વિના મૂલ્યે આ સંસ્થા તમારી મદદ કરશે. 1 પણ રૂપિયો ફી નથી. બાકી હું જે કક્ષાનો એક શરાબી હતો, પીવાવાળો હતો, એને દુનિયાની કોઈ મેડિકલ સાયન્સ સુધારી શકે એ શક્યતા હતી જ નહીં. ને એ તાકાત માત્ર એક સંસ્થામાં છે, આલ્કોહોલિક્સ એનોનિમસમાં. ને એક બહુ સારી સંસ્થા છે ને બહુ સારું કામ કરે છે. અત્યારે એ સંસ્થા સાથે હું જોડાયેલો છું ને હું ખુદ પણ એમની સાથે મળીને મારી સોબરાઇટી પર કામ કરું છું. નવા મેમ્બરો આવે એમને અમે લોકો સમજાવીએ કે અમે કઈ રીતે આવ્યા હતા, અમારી સાથે શું થયું, અમે પહેલાં કેવા હતા ને આજે પરિવારની સાથે અમે કેવી રીતે રહીએ છીએ ને અમે કેવી રીતે સુધર્યા, એ બધી વસ્તુ અમે એમને સમજાવે. અમારા કાર્યક્રમમાં આવે એટલે લગભગ એક માણસ સોબર બની જાય. ભરૂચમાં હું નીકળનાર પહેલો વ્યક્તિ હતો. અત્યારે આજે લગભગ ભરૂચના અંકલેશ્વરમાં થઈને 250 થી ઉપર સંખ્યા છે કે જે મારી જેમ આજે બધા સોબર થઈ ચૂક્યા છે આ છેલ્લા 12 વર્ષમાં. એટલે તમને આ ફોન નંબર, જે હેલ્પલાઇન નંબર છે અમારી સંસ્થાનો, આ વિડીયોની અંદર તમને મળી જશે. એટલે તમે ગમે ત્યારે કોલ કરી શકો. એમાં કોઈ પ્રકારનો કોઈ ચાર્જિસ નથી. વિના મૂલ્યે તમારે દારૂ માટે સહાયતા મળશે કે તમારા દારૂ છોડવામાં તમને 100% મદદ કરશે. થેન્ક યુ. આભાર. તો મિત્રો, આ કોઈ બ્રાન્ડ પ્રમોશન નથી કે કશી વસ્તુનું પ્રમોશન નથી. આ બસ એક સેવા છે જે આલ્કોહોલિક એનોનિમસ જે સંસ્થા છે તે કરી રહી છે ને અત્યારે પપ્પા પણ એની સંસ્થાની સાથે જોડાયેલા છે. તો એવા કેટલાક આપણા ઓલ ઓવર ગુજરાતમાં એવા કેટલાક લોકો હશે કે જેને આ દારૂ નામની નિજાતથી છુટકારો તો જોઈએ છે પણ એ છૂટી નથી શકતા. તો તમે, હું અહીંયા છે ને સ્ક્રીન પર નંબર આપી દઉં છું, તમે જોઈ શકો છો આ સ્ક્રીન પર નંબર. એ નંબર પર તમે ગમે ત્યારે કોલ કરી શકો છો. અને મારા પપ્પાની જેમ આખા ગુજરાતની અંદર આખા ગુજરાતમાં નહીં, આખા ઓલ ઓવર ઇન્ડિયામાં એવા કેટલા બધા માણસો છે જે આ સંસ્થા માટે કામ કરે છે અને વિના મૂલ્યે એ સેવા આપે છે. તો હવે તમને મિત્રો ખબર પડી ને કે અમે બર્થડે કઈ સેલિબ્રેશન કરી. પપ્પાની 12મી બર્થડે છે. કારણ કે જુઓ, અમારા જેવા જે નોર્મલ ફેમિલીના જે માણસો હોય ને, જે મિડલ ક્લાસ ફેમિલી હોય, હવે એના માટે જે એક વ્યક્તિ હોય ને તે ઘર ચલાવતો હોય ને બીજા ઘરના બીજા 2-3 જે વ્યક્તિ હોય તે ઘરમાં ખાતા હોય, બરાબર. તો જ્યારે પપ્પા નોકરી કરતા હતા ત્યારે અમારા માટે એ એક જ એવું મૂળ થળ હતું અમારા ઘરનું કે જે અમારું ઘર ચલાવવા વાળો વ્યક્તિ એક જ હતો, બરાબર. તો હવે એ ટાઈમે જ્યારે પપ્પા ડ્રિંક કરતા હતા ત્યારે એવું હતું કે પરિસ્થિતિ બહુ વણસી ગયેલી. અને એ પરિસ્થિતિમાંથી જ્યારે પપ્પા બહાર નીકળ્યા ને 2014માં, આજની તારીખે 9/7/2014માં, તો ત્યારે પપ્પાનો એક નવો જન્મ થયો, બરાબર. તો જ્યારે પપ્પાનો નવો જન્મ થયો ને તો અમે હવે એમની ખુશીમાં એમની દર વર્ષે આ તારીખે એટલે કે 9/7/2014ના દિવસે પપ્પાની બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ. અને અમને બહુ જ ખુશી છે કે પપ્પાએ એમની બેડ હેબિટ્સની એની સામે અમને એટલે કે એમની ફેમિલીને એમણે ચોઈસ કર્યા. કારણ કે જે લોકો આ વસ્તુમાં જે હશે ને એ લોકોને ખબર હશે કે આ જે ડ્રિંકની હેબિટ જે લોકોને હશે ને એ લોકોને ખબર હશે કે આમાંથી બહાર નીકળવું એટલું બધું અઘરું છે. ઇમ્પોસિબલ નથી પણ અઘરું જરૂર છે. એને બહાર નીકળવા માટે ઘણો લાંબો સમય જોઈએ અને મારા પપ્પાએ કરીને બતાવ્યું છે. એટલે અમને ગર્વ છે અમારા પપ્પા પર કે અમારા પપ્પાએ એક વ્યસનની ઉપર એમની ફેમિલીને ચોઈસ કર્યું. તો થેન્ક યુ સો મચ પપ્પા ને કોંગ્રેચ્યુલેશન્સ પપ્પા. 12th સોબરાઇટી બર્થડે. ઓકે, તો મિત્રો આ તો અમારો આજનો વિડીયો. જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને નવા મિત્રો આપણી ચેનલ સાથે જોડાવાના હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી બાય બાય.